નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ડિજિટલ અને આપની સાથે હું છું તોરલ. ગુજરાત અને જ્યારે પણ આપણે વાત કરીએ ત્યારે ગુજરાત હંમેશા એકતા અને સંપ્રભુતા માટે જાણીતું રાજ્ય રહ્યું છે અને તેમાં પણ ગુજરાતમાં અલગ અલગ જે સમાજો છે તેની જે એકતા છે તે પણ બેમિસાલ રહી છે. પરંતુ ઘણા લાંબા સમયથી કોળી સમાજ એ ખૂબ જ મોટો સમાજ કહી શકાય ગુજરાતનો. તે સમાજમાં ક્યાંક આંતરિક વિખવાદ હોય તેવી સમયાંતરે વાતો સામે આવતી રહી છે ને ફરી એક વખત આજ વિવાદ આજ એક કારણ જે છે તે હવે ચર્ચાનો મુદ્દો બની ચૂક્યો છે. કોળી સમાજના બે દિગ્ગજ નેતાઓ અલગ અલગ અધિવેશન બોલાવે છે. સમાજ એક જ છે પરંતુ ક્યાંક ફાટા પડ્યા હોય તે પ્રમાણેની ચર્ચાઓએ હવે જયારે જોર પકડ્યું છે ત્યારે શું આખરે કારણો દેખાઈ રહ્યા છે તેની પાછળ અને તે જ વિષય પર વાત કરવા માટે આપણી સાથે કોળી સમાજના જ પ્રવીણભાઈ કોળી જોડાઈ ચુક્યા છે, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે. પ્રવીણભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આજની આ ચર્ચામાં આપનું. સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે, કોળી સમાજ ગુજરાતમાં ખૂબ જ મોટો સમાજ છે. બહુ જેને કહી શકાય કે મોટા પ્રમાણમાં જે સમાજ જોવા મળે છે તેવો આ સમાજ છે. પરંતુ ઘણા લાંબા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ક્યાં સમયાંતરે નારાજગી સામે આવી, ક્યારેક પ્રતિનિધિત્વની માંગ કરવામાં આવી હોય, ક્યારેક ક્યાંક સાઇડલાઇન થઈ રહ્યો છે કોળી સમાજ એવી વાત કરવામાં આવતી હોય. પરંતુ આ વખતે જે મુદ્દો સામે આવી રહ્યો છે તેમાં બે નેતાઓ અલગ અલગ રાષ્ટ્રીય અધિવેશન બોલાવી રહ્યા છે. 2 તારીખો જાહેર કરવામાં આવી રહી છે. શું કારણ છે આખરે આની પાછળ? કારણ કે આ કોરોના કાળની અંદર આ મેટર બની હતી. જી. જયારે કોરોના ચાલતો હતો ત્યારે એ અરસામાં કુંવરજીભાઈ અધ્યક્ષ હતા, એટલે એને 1 વર્ષ વધારી દેવામાં આવ્યું કોરોનાના કારણે. તે પછીનું જે હતું સાહેબનું એવું કહેવાનું હતું 3 વર્ષ પૂરા કરો, અને તે વખતે અરસામાં અજમેરની અંદર ઇલેક્શન થઈ ગયું અને અજીતભાઈને બીજા ગ્રુપે પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે ડિક્લેર કર્યા. ત્યારથી આ વિવાદની મતલબ શરૂઆત થઈ ચૂકી હતી. ત્યારથી દિવસે એમાં વધારો આવતો રહ્યો હતો. અમે જ્યાં સુધી સંગઠનની અંદર આ મોટા મોટા જે આગેવાનો હતો એની અંદર વિવાદ હતો, એ ધીરે ધીરે અમે જમીન તલક પહોંચી ગયો છે. એના કારણોસર દિલ્હીની અંદર 2 અધિવેશન અત્યારે આપણે જે સોશિયલ મીડિયાના દ્વારા બધાને જાણકારી છે. આજ કુંવરજીભાઈ નો પણ વિડીયો આવ્યો, એમને પણ આક્ષેપ કર્યા છે યુવા સંગઠનને લઈને, મહિલાનું જે મોરચો છે એને લઈ, અને 21 તારીખનું જે અધિવેશન છે એને લઈને પણ. એટલે આમને સામને છે ને, ખાસ કરીને આ સંગઠનના જે નેતાઓ છે ને એ આવી ગયા છે. એના કારણે નીચેનો જે સમાજ છે ને જે પીડાઈ રહ્યો. ખરેખર સમાજના સોલ્યુશન કાઢવાની બદલે પોતાની જગ્યા અને પોતે કોણ મોટું છે સાબિત કરવા માટે દિલ્હીની અંદર બંને લોકોએ તાકાત લગાડી દીધી છે, એવું મારું માનવું. પ્રવીણભાઈ, તમે જે આખી વાત કરી છે અને તમે કહી રહ્યા છો કે 2 નેતાઓ હવે દિલ્હીમાં અલગ અલગ તારીખો જાહેર કરી, કોઈ 14 જૂને આહવાન કરી રહ્યા છે તમામ લોકોને એકત્રિત થવાનું, કોઈ 21 જૂનની તારીખ આપી રહ્યું છે. પરંતુ આ 2 નેતાઓની જે લડાઈ છે, 2 ફાટા જે એક સમાજની અંદર પડી ગયા છે, તેનાથી ભોગવવાનું તો કોળી સમાજને જ આવશે ને આખરે. ઓલરેડી કોળી સમાજ ભોગવી રહ્યો છે, એમાં વધારો થવાનું છે. ઓલરેડી કોળી સમાજને ઘણી ઘટનાઓ બને છે, એમાં ન્યાય નથી મળતા. શિક્ષણ ભવનની વાત હોય, ઠાકોર વિકાસ નિગમની વાત હોય, એના બાબતની કોઈ ચર્ચા નથી કરતા. દિલ્હીની અંદર 2 અધિવેશન થઈ રહ્યા છે, એની અંદર પોસ્ટર વાર ચાલી રહ્યા છે, અને કોણ મોટું ખરેખર એને સાબિત કરવા. કેમ કે મેજોરિટી જે સંગઠન હતા અખિલ ભારતીય, હું દાવા સાથે કહું છું મેજોરિટી ભાજપ વાળાની અંદર જોડાયેલા છે. અમે બંને બાજુથી ભાજપ વાળા તો અધ્યક્ષ પ્રમુખના દાવા ઉપર છે. એક બાજુથી કુંવરજીભાઈ બાવળિયા જે કેબિનેટ મંત્રી છે, બીજી બાજુથી શિમલાના જે માજી સાંસદ છે 2 ટર્મના વિરેન્દ્રભાઈ ગૌતમ, એ પણ ભાજપમાં છે. તો બંને બાજુથી ભાજપના નેતા લડી રહ્યા છે. એમાં સમાજને કાંઈ ફાયદો થવાનો નથી, નુકસાન થવાનું છે. પણ પોતાને પાર્ટીની આગળ પોતાની છબી કે આ હું સમાજનો, આખા ભારતના કોળી સમાજ જે 22 રાજ્યમાં વસી રહ્યા છે એનો નેતા હું, આ સાબિત કરવા માટે નીકળ્યા હોય ને એવું કઈક આ દર્શાવવા માંગી રહ્યા છે. પણ હું એવું માનું છું, એમને સમજવું પડે કે સમાજથી કોઈ મોટો નથી. સમાજ આની બરાબર નોંધ લેશે. સોશિયલ મીડિયામાં બહુ જોઈ રહ્યો છે અત્યારે, અને ટૂંક સમયમાં હું એવું માનું છું કે નેતાને ચોક્કસ આમાં સમાજના દર્શન થશે. સમાજ અમે સમજે છે કે ખરેખર આમાં સામેલ થવું કે ન થવું. કેમ કે સમાજના જે પ્રશ્નો છે એનો તો કોઈ હલ નથી. અધિવેશન મળે છે શેના માટે? પેલા તો સમાજની ઠીક છે, હું પણ સંગઠનની અંદર ઉપાધ્યક્ષ છું,
પણ એના અધિવેશનના નિયમ હોય એ પ્રમાણે રહેતો, પણ સમાજની તો કઈ વાત નથી. ઉલટો અંદરો અંદર ઝઘડો થાય અને સમાજને કેમ નુકસાન થાય અને પોતાને કેમ ફાયદો થાય. સમાજને નુકસાન થાય અને પોતાને કેમ ફાયદો થાય એના માટે જેમ લડાઈ આદરી દીધી હોય. આખા ગુજરાતની અંદર ને 22 રાજ્યોની અંદર અત્યારે એક જ ચર્ચા ચાલી રહી છે, અખિલ ભારતીય કોળી સમાજના વિભાજન વિભાજન વિભાજન. પણ કરી કોણ રહ્યા છે? જે મુખ્ય આગેવાનો છે, જે ટૂંકા એ લોકો સમાજને બાંટવા માટે નીકળ્યા હોય ને એના અધિવેશન હું આને માની રહ્યો છું. જી બેન. વિરેન્દ્ર કશ્યપ રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને તેમની સાથે થોડા દિવસો પહેલા કુંવરજી બાવળિયાની મીટિંગ થઈ હતી અને એવું કહેવાય રહ્યું છે કે આ બેઠકમાં જે સમાધાન થવું જોઈતું હતું તે સમાધાન નથી થયું અને એટલા માટે હવે આ વિવાદ વકરી રહ્યો છે અને મૂળ આ જે વિવાદ છે તે અધ્યક્ષ પદનો છે એવી પણ ચર્ચા છે. શું સાચું છે? એ જે દિલ્હીની અંદર બેઠક થઈ, આપણા સાંસદ ચાલુ જુનાગઢના રાજેશભાઈના નિવાસ સ્થાને, એમાં હું પણ સામેલ હતો. એ સમાધાનના પૂરા પ્રયત્ન કરવામાં હું પણ હતો. સવારની બેઠક રાજેશભાઈને ત્યાં થઈ, બપોર પછીની ગુજરાત ભવનમાં થઈ. ના વિરેન્દ્ર કશ્યપ પણ આવ્યા, પીઠાવાલા પણ હતા અને બાવળિયા સાહેબ પણ હતા. પણ બંધ રૂમની અંદર જે ચર્ચા થાય છે ને એ કઈ મને ત્યારે તો બહુ સારી વાત થઈ. પછી પાછળથી એમ કે છે કે ભાઈ મારું આ કહેવાનું છે, આ કહેવાનું છે. આ વાત બહાર નથી આવતી. બહાર આવીને એકાબીજી ઉપર આક્ષેપ કરે છે અને સમાધાનનો જે ફોર્મ્યુલો હોય એ વિખાઈ જાય છે. એટલે પ્રશ્ન મેં પણ બહુ કર્યા, હીરાભાઈને પણ વાત કરી, બાવળિયા સાહેબને પણ વાત કરી, જ્યાં સુધી અમે કરી શકતા. કેમ કે સમાજની લાગણી છે, અમે તો કોઈ પાર્ટી સાથે બહુ જોડાયેલા નથી. એટલે સમાજનું ક્યાં ભલું થાય, સમાજને ક્યાં ન્યાય મળે એની લડત માટે સંગઠન હોય. પણ આ લોકોએ તો ખાલી નેતા બનાવવાની ફેક્ટરી જાણે કેમ ખોલી નાખ્યું હોય એવું કઈક વર્તન કરી રહ્યા છે સમાજની સાથે, એવું હું માનું છું. જી બેન. પ્રવીણભાઈ, આ બંને નેતાઓ સાથે જ્યારે તમે વાત કરી, કારણ કે સ્વાભાવિક બે મોટા માથાઓ છે ગુજરાતના રાજકારણના, બંને મોટા નામ કહી શકાય, કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી, બંને અલગ અલગ જ્યારે આ રીતે અધિવેશન બોલાવે, સ્વાભાવિક એની અસરો તો લાંબા સમય જોવા મળશે જ મળશે. અત્યારે પણ કોળી સમાજ જોઈ રહ્યો છે. પરંતુ આ બંને નેતાઓ જ્યારે વાત કરી, સાથે તમે જ્યારે વાત કરી, તો એ લોકોનું શું કહેવું છે? આખરે શું મુદ્દો છે જે સોલ્વ નથી થઈ રહ્યો ને આ રીતે હવે આંતરિક વિખવાદ હવે સામે આવી રહ્યો છે? બેન, કેમ કે જે બંધ બારણે મીટિંગ થાય છે ને એના એ લોકો જે કે બહાર નીકળી એ તો આપણે માન્ય રાખવું. કોની શરત કઈ છે એના ખુલાસા બસ નથી માનતા. આ લોકો ઈચ્છતા નથી, આવું હંમેશા કે છે. એટલે ગુમરાહ સમાજને કરે છે બંને બાજુથી. એક બાજુ વિરેન્દ્ર કશ્યપ હોય, સત્યનારાયણ પવાર હોય, કે જે બી અમારા અજીતભાઈ પટેલ હોય, કુંવરજીભાઈ હોય, પીઠાવાલા હોય, આ તમામ. હીરાભાઈ તો જો કે આ સંગઠનની અંદર હમણાં જ જોઈન્ટ થયા છે, એમને લાંબો ટાઈમ નથી થયો. વિવાદ તો એની પહેલાથી ચાલ્યો હશે. હીરાભાઈ જે અધ્યક્ષ બન્યા એને બહુ ટૂંકો સમય થયો હશે. એટલે આ સંગઠનનો વિવાદ તો લગભગ કોરોના ટાઈમથી ચાલ્યો આવ્યો છે. પણ અમે વકીરો, હીરાભાઈ આવવાથી થોડોક મોટો વિવાદ થઈ ગયો. કેમ કે સમતલ સૌરાષ્ટ્રના બે દિગ્ગજ નેતા આપણે ગણી શકીએ અને બે ની કેપેબલ છે અને જમીન ઉપર ખરેખર પકડવો પડશે. એના કારણે કંઈક ને કંઈક સમાજની અંદર થોડોક મોટો વિવાદ થયો એવું હું માનું છું. જી બેન. બિલકુલ. તો પ્રવીણભાઈ, બંને નેતાઓને તમે પોતે સમજાવવાનો પ્રયાસ કર્યો કે આનાથી તો નુકસાન જ જશે કોળી સમાજને, એવી કોઈ વાત થઈ છે? શું એ લોકોની પ્રતિક્રિયા શું છે? બંધ બારણે જે મીટિંગો થાય છે એમાં તમે કહ્યું એમ કે આપણે વિશ્વાસ ન કરી શકીએ કે ખરેખર શું વાત થઈ હશે, પણ તમારે જ્યારે પર્સનલી વાત થઈ અથવા તમે પ્રયાસ કર્યો ત્યારે શું વાત આવી છે સામે? મહિના પહેલા કુંવરજી સાહેબ ભાઈના બંગલે અમે મળ્યા હતા. ત્યારે લાલજીભાઈ પણ હતા, અમારા માજી ધારાસભ્ય ધંધુકાના, અને પીઠાવાલા હતા, બાવળિયા સાહેબ હતા, અને પછી હીરાભાઈ પણ આવ્યા હતા. તો ત્યારે એવું વાત થઈ હતી કે ગુજરાતની અંદર આપણે આખા દોષ એકાબીજાને વાદ વિવાદ નથી રાખવો. આવું બાવળિયા સાહેબ કીધું કે બહારવાળા ના માને તો કાંઈ નહીં, પણ આપણે ગુજરાત પૂરતું આ વસ્તુ બંધ કરવાની છે. પછી આ બાબતમાં મારા લગભગ એક બાર હીરાભાઈ ફરવામાં હતા ત્યારે મારા ટેલિફોનિક વાત થઈ હતી. તો હીરાભાઈએ પણ મને એવું જ કીધું હતું, પ્રવીણ, પ્રયત્ન કરો, આખું સમાધાન થઈ જાય તો સારી બાબત છે, પણ ના થાય તો આપણે ગુજરાતની અંદર વિવાદ ન થાય એનું ખાસ કરીને ધ્યાન દેવાનું છે. આવું હીરાભાઈ નું પણ સ્પષ્ટ કહેવાનું હતું. અને 3 દી પહેલા બાવળિયા સાહેબે પણ મને કીધું કે હીરાભાઈ મને મળ્યા હતા અને એવું પણ કીધું છે કે જરૂરિયાત હોય તો મને કહેજો. આવું મને કુંવરજીભાઈએ પણ કીધેલું હતું. પણ હું એવું માનું છું જો એ બંનેને વાત થઈ હોય તો એને બેને ભેગા બેસી અને એક વિડીયો સમાજની સામે મેકવો પડે તો ગુજરાતની અંદર બધાને ખબર પડી જાય કે આમાં કોઈ વિભાજન નથી. પણ ખરેખર એકાબીજી ચર્ચા કરવી, મને ખબર પડે, બેને ખબર પડે, એનાથી સમાજની અંદર જેમની
ચાહકો હોય, એની હારે ટેકેદાર હોય, સંગઠનમાં હોય, એ તો દૂર રહેવાના છે ને. એટલે હું તો બેને રિક્વેસ્ટ હમણાં કરી છે કે બંને સાથે બેસી અને કહે કે ભાઈ બહાર વાળું નથી થતું, પણ આપણે ગુજરાત પૂરતા બંને સાથે છે, એમાં કોઈ વાદ વિવાદ નથી. આવો એમને ખુલાસો બંનેને કરવો પડે, આવું મારું માનવું છે. અને એમને તમારા દ્વારા હું અપીલ પણ કરું છું, કુંવરજીભાઈ હોય કે હીરાભાઈ, કે એમને બંનેને સાથે બેહીને જ કહેવું પડે કે સંગઠનને લઈને ગુજરાતમાં કોઈ જાતનો વિવાદ નથી. અધિવેશન જે પણ જાય ન જાય એ 2 નંબરની વાત છે, પણ અમે બધા સાથે છે, આવું એમને ક્લિયર કરવાની જરૂર છે ખાસ. કેમ કે કન્ટિન્યુઅસ 8 દીની અંદર સોશિયલ મીડિયા એકને એક ટ્રેન્ડ ચાલી રહી છે, તો આને અટકાવવી બહુ જરૂરી છે. જી બેન. બિલકુલ. પ્રવીણભાઈ, વર્ચસ્વની લડાઈ છે એ તો બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. તમે કહી રહ્યા છો કે બંને જણા એકબીજાની સાથે જયારે વાત કરી ત્યારે આ રીતે વાત કરી છે, પરંતુ હવે બંને નેતાઓ અલગ અલગ જયારે સંમેલન બોલાઈ રહ્યા છે, તો સ્વાભાવિક છે કે આંતરિક વિવાદ છે એ તો સ્પષ્ટ થઈ ગયું છે. હવે આગળ કોળી સમાજ શું વિચારી રહ્યો છે? આ રીતે અલગ અલગ જે સંમેલન બોલાવે છે, કેટલાક લોકો 14 તારીખે જશે, કેટલાક લોકો 21 તારીખે સંમેલનમાં ભાગ લેશે, એવું થશે શું આખરે? નહીં, એવું તો મારું માનવું છે થતું નહીં. પોતાને જે મેં કેમ કીધું કે 22 રાજ્યની અંદર કોળી સમાજ વસે છે. લગભગ જયારે અમે બહુ ખાસ નહીં પણ 25 કરોડ ને અલગ અલગ કોળી સમાજ છે. એનું નેતૃત્વ કોનું છે? આ પાર્ટીમાં સારું બતાડવા અને મારો હોદ્દો, મારી જવાબદારી કાયમ રહે, એના માટેની લડાઈ છે. સમાજ માટેની લડાઈ હોય તો સમાજની કઈક વાત થાય. આ તો પોતા નેતા છે ભારતના કોળી સમાજના, એટલે પાર્ટી એનું ધ્યાન રાખે ને એની જે જવાબદારી હોય ફિક્સ કરવામાં આવે. આવું મારું માનવું. આનાથી સમાજ, હું એમ કહું છું, અમે જાગૃત છે. એટલે સમાજ બહુ નિરખીને જોઈ રહ્યો છે સમાજને શું કરવું. સમાજના દર્શન કોઈ પણ હોય, આગેવાન હોય કે નેતા હોય, જો એમને પોતાની જાતને સમાજથી મોટી માનતા હોય તો એ એમની ભૂલ છે. સમાજના દર્શન એને 2027માં કરવા પડશે, કાં તો આનું એમને સોલ્યુશન કાઢવું પડે, આવું મારું માનવું છે. એટલે સમાજથી કોઈ મોટો નથી. ભ્રમ પાળી અને 2 અધિવેશન કરવા સમાજને લઈને જઈ રહ્યા હોય તો એનાથી એને ફાયદો નહીં થાય, નુકસાન થશે. જી. સમાજને તમે પોતે શું કહેવા માંગશો હવે આ સમગ્ર જે વિવાદ થઈ રહ્યો છે અને જે રીતે અત્યારે હાલ વર્ચસ્વની લડાઈમાં સમાજ શું કરે, તમને શું લાગે છે? મત તમારું શું છે? સમાજને મેં તો હું અપીલ કરી શકું, 2 હાથ જોડી શકું કે એના ફાયદા માટે અને સમાજને નુકસાન થતું હોય એવા અધિવેશનમાં જવાનું હોય નહીં. સમજુ લોકોને કોઈની ભરમાઈમાં આવ્યા વગર કે ખોટા ભરમાવે તો એમાં હોય નહીં. કોને તમારે મોટું બનાવવા જવું છે? પ્રમુખને મોટા બનાવવા જવું છે? ઓલરેડી તો તમે બધું કરી ચુક્યા છો. સમાજને કઈ જાજો ફાયદો આજથી સુધી થયો નથી. 50 વર્ષનું જે સંગઠન છે એમાં ફાયદો તો મળ્યો નથી, ઉલટું નુકસાન થવાનું છે. એટલે 2 હાથ જોડીને હું સમાજના હોય કે આ સંગઠનના હોદ્દેદાર હોય, એમાં હું પણ આવી ગયો. હું પોતે પણ 14 નથી જવાનો, 21 નથી જવાનો, અને સમાજના તમામ યુવાનો, તમામ વડીલો, મહિલા મોરચો તમામને વિનંતી કરું છું કે 14 કે 21ના અધિવેશનમાં કોઈને જવાય નહીં. જે લોકો સમાજના 2 ભાગ પાડવા માંગતા હોય, એના પાપના સાક્ષી બનવું હોય, એ લોકોને દિલ્હીના અધિવેશનમાં સામેલ થવાય, આવું મારું માનવું છે. આવી મારી સમાજને અપીલ છે. હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ અધિવેશનમાં ભાગ પાડવામાં કોઈને સપોર્ટ દેવાય નહીં. જ્યારે આનો સુલાહ થાય ત્યારે ચોક્કસ જવાની આપણે મહેનત કરશું. અને સમાજની કઈક વાત થતી હોય, સમાજનું કઈક ભવન બનતું હોય, શિક્ષણ માટેની હોય, ઠાકોર વિકાસના કામ હોય, અન્યાય થતા હોય, એના બાબતમાં જો આ લેતા કઈ મીટિંગ કરતા હોય, અધિવેશન કરતા હોય તો ચોક્કસ આપણે જઈ શકાય. પણ વિભાજન કરવા, સમાજનું નુકસાન કરવા, પોતાની જાતને મોટી બતાવવા, પાર્ટીઓમાં એની છબી ઉજળી કરવા, એના ફાયદા માટે આપણે જાવી તો આપણામાં, હું એમ કહું છું કે જ્ઞાન ઓછું કહેવાય. એટલે સમાજ આમાં લગભગ હું માનું છું ત્યાં સુધી સામેલ નહીં થાય. જી બેન. બિલકુલ. પ્રવીણભાઈ, છેલ્લો સવાલ. આ જે આ વિવાદ છે, કોળી સમાજનો વિવાદ છે, સ્વાભાવિક તમારા સમાજમાં જો 2 ફાટા પડે તો એ સમાજ માટે ખૂબ મોટું નુકસાન હશે. તેને સોલ્વ કરવા માટે, તેનું નિરાકરણ લાવવા માટે, આ બંને જે ફાટા પડી રહ્યા છે તેને ફરી એક વખત એક કરવા માટેના આગામી સમયમાં શું પ્રયાસો થશે તમારા તરફથી કે તમારા જેવા અન્ય લોકો તરફથી? શું પ્રયાસ કરવામાં આવશે ને થશે તો કેવા પ્રયાસ? અમે તો જમીનના અને કોઈ પાર્ટીથી અલગ સમાજની પ્રીત લઈને ચાલવા વાળા છે, નાના એવા આગેવાનો છે.
પણ જે વડીલો બેઠા છે કે જે છે રાજેશભાઈ ચુડાસમા હોય, સાંસદ દીપના સંગઠનમાંથી કાળુભાઈ ડાભી, તમામ ધારાસભ્યો જે સંગઠનની બહાર જે સમાજના કામ કરે છે એ લોકોને આમાં ઇન્વોલ્વ થઈ અને આનું સુલા અને સમાધાન લાવવું પડે. નહીં તો આનું નુકસાન એમને એમ હોય કે સમાજનું જશે અને અમારું નહીં થાય, તો 100% હું દાવા સાથે કરું છું કે નેતાનું નુકસાન પહેલા થશે, સમાજનું પછી થશે. તો આ લોકોને નોંધ લેવું પડે અને અમારા પૂરા પ્રયાસ છે, લગભગ મને ભરોસો છે કે ટૂંક હું માનું છું અને મારી અપીલ લગભગ હીરાભાઈ પણ સ્વીકાર છે અને કુંવરજીભાઈ સ્વીકાર છે. મને વિશ્વાસ છે કે 2 દિવસમાં બંને સાથે બેસી અને વિડીયો મેકશે, આવી મને પૂરેપૂરી ખાતરી છે. જી થેન્ક યુ સો મચ પ્રવીણભાઈ, આપે આ તમામ મુદ્દા પર જે અમારા સુધી આ વાત પહોંચાડી છે એના માટે ખૂબ ખૂબ આભાર આપનો. વર્ચસ્વની લડાઈ બની ગઈ છે કોળી સમાજમાં અને 2 દિગ્ગજ નેતાઓ અલગ અલગ જે સંમેલન છે તે માટે કોળી સમાજને આહવાન કરી રહ્યા છે. એક નેતા કહી રહ્યા છે કે 14 તારીખે દિલ્હી આવીને આ અધિવેશનમાં ભાગ લો, તો બીજું એક અધિવેશન 21 જૂનના રોજ જાહેર કરવામાં આવ્યું છે. હવે કોળી સમાજ આગામી સમયમાં શું કરે છે તે જોઈ રહ્યું, પરંતુ એક સમાજમાં 2 ફાટા પડ્યા છે અને અત્યારે હાલ આ વિવાદ છે તે વધુ વકરતો હોય તેવું દેખાઈ રહ્યું છે. આગામી સમયમાં આનું શું નિરાકરણ આવે છે, કોઈ રસ્તો નીકળે છે કે કેમ તે જોઈ રહ્યું. અમારી સાથે આપ જોડાયેલા રહો. અત્યારે હું લઈશ રજા. નમસ્કાર.